તો બેટા હવે આપણે શરૂ કરીએ એક નવું ચેપ્ટર નંબર 10 અંતર અને ઊંચાઈ. બરાબર. નવમા ચેપ્ટરના સૂત્રો અને દાખલા તમે સમજ્યા હશો. હવે આપણે એનાથી આગળ વધીએ 10મા ચેપ્ટર તરફ. આ ચેપ્ટરમાંથી એવરેજ 6 માર્ક્સનું પૂછાય છે. એક 4 કે 3 માર્ક્સનો દાખલો આવશે અને એમસીક્યુ એની અંદરથી પૂછાશે. એમ કરતા 6 માર્ક્સનો ચેપ્ટરમાંથી પૂછાય છે. બહુ જ સહેલું ચેપ્ટર છે. નાના દાખલા, મોટા દાખલા એમ કરતા ચેપ્ટર તમે ઈઝીલી સમજી શકશો. એક વસ્તુ ધ્યાન રાખવાની, આ ચેપ્ટરમાં બધા દાખલા લગભગ એક જ રીતના છે. તમને જે વસ્તુ સમજાવીએ, જે વસ્તુ કહીએ એના પર થોડો અમલ કરજો અને જે તે દાખલા 2-2, 3-3 વખત જાતે ગણજો તો તમને આ ચેપ્ટરમાં કોઈ તકલીફ નહીં પડે. બરાબર. શરૂઆત કરીએ અંતર અને ઊંચાઈ. સમજીએ અંતર અને ઊંચાઈનો અર્થ શું છે. તો ત્રિકોણમિતિ જે તમે શીખ્યા એ ત્રિકોણમિતિનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ એ આ ચેપ્ટરમાં આપણે ભણીશું. બરાબર. ત્રિકોણમિતિના આપણે કાટકોણ ત્રિકોણની વાત કરી હતી. એ કાટકોણ ત્રિકોણ અલગ અલગ જગ્યાએ વ્યવહારુ જીવનમાં ક્યાં ઉપયોગી છે, કેવી રીતે બને છે એના વિશેની વાત આપણે આ ચેપ્ટરમાં સમજીશું. અંતર અને ઊંચાઈ સમજીએ એ પહેલા આ ચેપ્ટરના બે મહત્વની વસ્તુઓ જેના પર થોડું ધ્યાન આપીએ. એક આપણે વાત કરીશું ઉત્છેદ કોણ અને બીજાની વાત કરીશું અવક્ષેપ કોણ. બરાબર. આપણે સમજીએ દાખલા તરીકે આ પૃથ્વીની સપાટીની સમકક્ષ સમાંતર કોઈ એક રેખા છે. બરાબર. આપણે પૃથ્વીની સપાટી પર ઊભા છીએ, આપણી આંખની સમાંતર આ કોઈ રેખા છે. આ જે રેખા છે એને આપણે કહીશું ક્ષૈતિજ રેખા. બરાબર. આ રેખાને આપણે કહીશું ક્ષૈતિજ રેખા. કોઈ પણ વસ્તુ આપણે જ્યાં ઊભા હોઈએ, માની લો કે કોઈ વ્યક્તિ છે. બરાબર. આ વ્યક્તિ જ્યાં ઊભો હોય એની આંખની સમાંતર આ રેખા, આપણી આંખની સમાંતર રેખા જેને આપણે કહીશું ક્ષૈતિજ રેખા. કોઈ પણ વસ્તુનું સ્થાન આ ક્ષૈતિજ રેખાની ઉપર હોઈ શકે અથવા ક્ષૈતિજ રેખા કરતા નીચે હોઈ શકે. એટલે કે જે તે વસ્તુ કાં તો ક્ષૈતિજ રેખા કરતા ઉપર આવેલી હોય અથવા તો ક્ષૈતિજ રેખા કરતા નીચે આવેલી હોય. વસ્તુના સ્થાન બે જગ્યાએ હોઈ શકે. દાખલા તરીકે આપણે નીચે ઊભા છીએ, જમીન ઉપર ઊભા છીએ અને આકાશમાં ઉડતા વિમાનને જોઈએ છીએ. તો આપણી આંખની ક્ષૈતિજ રેખા કરતા એ વિમાન ઉપર છે, ઊંચાઈ ઉપર છે. આપણે નીચે ઊભા છીએ, કોઈ મંદિરની ટોચને જોઈએ છીએ, મંદિર ઉપર એની ધજાને જોઈએ છે, તો એનું સ્થાન ક્યાં છે? આપણી આંખ કરતા ઉપર છે. એટલે કે ક્ષૈતિજ રેખા કરતા વસ્તુ ઉપર આવેલી છે. બીજી રીતે આપણે ધાબા ઉપર ઊભા છીએ, મકાનની છત ઉપર આપણે ઊભા છીએ અને નીચે પડેલી ગાડીને જોઈએ છીએ. તો મકાનની છત ઉપર ઊભા છે, આપણી ક્ષૈતિજ રેખા કરતા એ નીચે પડેલી ગાડી નીચી છે. મતલબ કે એ વસ્તુ ક્ષૈતિજ રેખા કરતા નીચે છે. બરાબર. તો આવી રીતે કોઈ પણ વસ્તુ ક્ષૈતિજ રેખાની ઉપર હોઈ શકે અથવા ક્ષૈતિજ રેખાની નીચે હોઈ શકે. હવે માની લો કે અહીંયા આપણી આંખમાંથી આપણે આ વસ્તુ જો ક્ષૈતિજ રેખાની ઉપર હોય એને જોઈએ છીએ, તો આ જે રેખા જે છે એને આપણે નામ આપીશું વસ્તુ રેખા. બરાબર. વસ્તુ તરફની રેખા એટલે આપણે એને વસ્તુ રેખા કહીશું. ઓકે. હવે આ વસ્તુ રેખા જ્યારે વસ્તુ ક્ષૈતિજ રેખા કરતા ઉપર છે, બરાબર, ત્યારે વસ્તુ રેખા અને ક્ષૈતિજ રેખાની વચ્ચે એક ખૂણો બન્યો. આ જે ખૂણો બન્યો એ ખૂણાને આપણે કહીશું ઉત્છેદ કોણ. શું કહીશું આપણે આને કહીશું ઉત્છેદ કોણ. બરાબર છે. ઉ એટલે ઉત્છેદ, ઉ એટલે ઉપર. જો વસ્તુ ઉપર હોય તો એને કહેવાય ઉત્છેદ કોણ. ઉથી ઉત્છેદ કોણ. બરાબર. ઉપરથી ઉત્છેદ કોણ. વસ્તુ ક્ષૈતિજ રેખાની ઉપર હોય એટલે ઉત્છેદ કોણ. તો તમારે યાદ રાખવાનું, રકમમાં જ્યારે ઉત્છેદ કોણ શબ્દ આવે ત્યારે એવું સમજી લેવાનું કે આપણે નીચે ઊભા છીએ અને વસ્તુ આપણા કરતા ઉપર છે અને આપણે એને જોવાની છે. બરાબર. તો વસ્તુ રેખા અને ક્ષૈતિજ રેખાની વચ્ચેનો આ ખૂણો ઉત્છેદ કોણ કહેવાય. પણ માની લો કે વસ્તુ ક્ષૈતિજ રેખા કરતા નીચે આવેલી છે, તેવા સમયે આપણે એ વસ્તુને જોઈએ છીએ. તો એ સમયે આ રેખાને પણ આપણે વસ્તુ રેખા અથવા તો દ્રષ્ટિ રેખા કહીશું. બરાબર. અને આ સમયે જ્યારે વસ્તુ ક્ષૈતિજ રેખા કરતા નીચે આવેલી છે ત્યારે એની વચ્ચે અને ક્ષૈતિજ રેખા વચ્ચે જે ખૂણો બનશે એ ખૂણાને આપણે કહીશું અવક્ષેદ કોણ. શું નામ આપીશું આપણે એને? અવક્ષેદ કોણ. બરાબર. મતલબ જ્યારે બી અવક્ષેદ કોણ શબ્દ આવે એટલે સમજી લેવાનું કે વસ્તુ ક્ષૈતિજ રેખા કરતા નીચે છે. બરાબર છે. તમને યાદ રાખવાનું કે જ્યારે ઉત્છેદ કોણ શબ્દ આવશે ઉપર વાળો ત્યારે ક્ષૈતિજ રેખા એ જમીન હશે, ફ્લેટ લેવલ, જમીનનું લેવલ. જ્યારે અવક્ષેદ કોણ શબ્દ આવશે ત્યારે આ ક્ષૈતિજ રેખા તમારે દોરવી પડશે રકમમાં, આકૃતિમાં. બરાબર. અને એના આધારે આપણે બતાવવાનું કે વસ્તુ જે તે સપાટી કરતા નીચે છે અને એના ઉપરથી આપણે દાખલા ગણીશું.
તો તમને આ ઉચ્છેદ કોણ અને અવક્ષેપ કોણનો કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ. ઉચ્છેદ કોણ મતલબ ક્ષૈતિજ રેખા કરતા વસ્તુ જો ઉપર હોય તેને ઉચ્છેદ કોણ કહેવાય, ક્ષૈતિજ રેખા કરતા વસ્તુ નીચે હોય તેને અવક્ષેપ કોણ કહેવાય. બરાબર છે? આ કોન્સેપ્ટ બરાબર સમજી લો, આકૃતિ બરાબર સમજી લો, તમારી નોટ્સમાં આ લખી લો. બરાબર? પછી એના તરફ આગળ વધીએ કે બીજા એક બે સૂત્રોની આ ચેપ્ટરમાં આપણને જરૂર પડશે. એક બે સૂત્રો તરફ આગળ વધીએ. આ લખી લો.